Jai Jinendra. Thank you all for joining. Today is the second day of Dharmadhyan Pravachan, and it's just going to get a lot interesting day by day. So thank you for tuning in. And with this, we are starting today, second day, on the discourse by Pujya Tarlaben Doshi on Dharmadhyan. Thank you. આજે ફરી એક વખત આપણે પરમાત્માના પવિત્ર ધામમાં અને આત્માની સમીપમાં કઈ રીતે અવાય એની વિચારણા કરવા માટે એકત્ર થયા છીએ. તો સૌ પ્રથમ આપણે આત્માથી દૂર કરનારા એવા જે બહિર્ભાવો છે, જે જીવનની નકારાત્મકતા છે, એ બધા ભાવોને દૂર કરી અને આત્માની સમીપ જવાના, સન્મુખ જવાના અને સકારાત્મકતા કેળવવાના માર્ગ રૂપે જે ક્રિયા કરી રહ્યા છીએ એ ખરેખર કોઈ વ્યવહારિક ક્રિયા નથી. એ આધ્યાત્મની ભૂમિકાને તૈયાર કરનારી એવી એક જગતને મળેલી પરમાત્માના જ્ઞાનમાંથી પ્રગટેલી અને પ્રેક્ટિકલી સફળ થયેલી એવી એક પ્રોસેસ છે. જ્યારે આપણે કોઈ પણ વસ્તુને પ્રોસેસમાં લઈએ ત્યારે એ પ્રયોગ કહેવાય. બરાબર છે ને? પ્રોસેસને શું કહેવાય ભાઈ? પ્રયોગ કહેવાય. પણ એ જ્યારે સફળ થઈ જાય ત્યારે આપણને વિશ્વાસ આવે છે કે આ પ્રોસેસ સાચી હતી. એમ આજ સુધીના અનંત આત્માઓ જે માર્ગે ચાલીને સિદ્ધ થયા, બુદ્ધ થયા અને મુક્ત થયા, અને એ સિદ્ધ, બુદ્ધ અને મુક્ત થતા પહેલા એણે આત્માનો અનુભવ કરવાનો, આત્માની સમીપ રહેવાનો અને આત્મશુદ્ધિ કરવાનો જે પુરુષાર્થ કર્યો, એમાં બે વસ્તુ છે. એક નેગેટિવ સાઈડ હતી, જેનો આપણે શું કરવાનો છે? નિષેધ કરવાનો છે. અને જે પોઝિટિવ સાઈડ છે એનો સ્વીકાર કરવાનો છે. તો વ્યવહારમાં પણ આપણને જુઓ, આ નિસ્સહી એ શબ્દ નથી. એ શું છે ગૌતમભાઈ? મંત્ર છે. નિસ્સહી આવો સાદો શબ્દ એ મંત્ર બની શકે? કારણ કે કોણે કીધો છે? સર્વજ્ઞએ કીધો છે. વિતરાગ કેવલી એવા સર્વજ્ઞ પિતા, તીર્થંકર નામ ગોત્ર જેનું પ્રગટ સ્વરૂપે છે એવા વર્ધમાન મહાવીર સ્વામી અને અનંત તીર્થંકરોએ આ માર્ગ બતાવ્યો છે. એટલે માત્ર તમે આઈસીયુમાં કોઈને ખબર પૂછવા પણ જાઓ ને તો ત્યાં બોર્ડ હોય છે બહાર કે શું કરીને આવો? જૂતા, ચપ્પલ બહાર ઉતારીને આવો. અને એની સાથે તમારા શરીર ઉપર કોઈ જમ્સ હોય કે કાંઈ પણ નેગેટિવિટી તમારા શ્વાસમાં પણ હોય તો એના માટે પણ જરૂર પડે તો આપણને શું કરાવી દઈએ છે? માસ્ક પહેરાવી દઈએ છે. તો આ જે વ્યવહાર ક્રિયા છે, પણ એમાં નિશ્ચય તત્વ એ રહેલું છે કે પેશન્ટને નુકસાન ન થાય. આપણે એમ માનીએ છીએ કે પેશન્ટ પાસે જઈએ ને આપણને ઇન્ફેક્શન લાગી જાય એટલા માટે માસ્ક પહેરાવે છે, પણ એટલા માટે નથી. મુખ્યતા કોની છે? દર્દીની. એમ મારે ને તમારે આપણો આત્મા અનાદિકાળથી દર્દી બન્યો છે અને એટલો બધો નિર્બળ છે કે જેને બહારની વસ્તુઓ ઇન્ફેક્ટ કરતા ટાઈમ નથી લાગતો. તો આપણે ધર્મ સ્થળમાં પ્રવેશ કરીએ એ વખતે પરમાત્માની આજ્ઞા છે. જો નિશ્ચયથી પરમાત્માએ કોઈ આજ્ઞા કરી જ નથી. વ્યવહારથી આપણે આજ્ઞા શબ્દ વાપરીએ છીએ. પરમાત્માએ તો સ્વરૂપ બતાવ્યું છે. પરમાત્માએ જે વસ્તુ સ્થિતિ છે એનું સ્વરૂપ બતાવ્યું છે. તો આવા આપણે બહારથી આવ્યા, ઘરની જંજાળમાં. હમણાં જ શ્વેતાબેન બહુ સરસ બોલ્યા કે કારની ચાવી ભલે ગૌતમના હાથમાં છે, પણ ગૌતમની ચાવી મારા હાથમાં છે. બરાબર ને? એમ મારા ને તમારા હાથમાં. જો વિચાર કરજો, કોની ચાવી છે? તો જ્ઞાની કહે છે આપણા જીવનમાં આર્ત અને રૌદ્ર ધ્યાનની ચાવી. અત્યારે આપણી કઈ ગાડી ચાલુ છે? આર્ત ધ્યાન અને રૌદ્ર ધ્યાનની. તો અને જ્ઞાનીની પાસે આપણી ચાવી છે. એ કહે છે કે તું આર્ત રૌદ્ર છોડી અને ધર્મ ધ્યાનમાં જા. એટલા માટે પરમાત્મા આપણને ધર્મ ધ્યાનની ચાવી આપે છે. પણ એ પહેલા આપણે આર્ત અને રૌદ્રના નિમિત્ત એવા સંસારી બહિર્ભાવોનો ત્યાગ કરવા માટે મંત્ર બોલો છો. આ જ્યારે બોલીએ ને બેન ત્યારે ઓતપ્રોત થઈ જવાનું છે.
નિષેધ કરું છું, નિષેધ કરું છું, છોડું છું. આમ છોડું બોલીએ ને ત્યારે આમ જાણે 5 મુઠ્ઠી ભરી અને કશુંક ફેંકતા હોઈએ અને એને જેટલે દૂર ફેંકવું હોય એટલી આપણે શું કરવી પડે, અંદર તાકાત વધુ લગાડવી પડે. તો પૂરી પ્રાણ શક્તિ સાથે આપણે નિસ્સહી, નિસ્સહી, નિસ્સહી આવકારું છું, સ્વીકારું છું, અંદરમાં ઉતારું છું. એવી પંચપરમેષ્ઠીની સાધના માટે આવસહી, આવસહી, આવસહી. જો બોલવામાં લોભ નહીં કરતા હો. પાછા આપણે તો કહીએ કે ભગવાન તો ભાવ જાણે છે ને. એમ તો તમે એપ્લિકેશન કરી છે અને તમારા એપ્લિકેશનમાં તમે લખ્યું પણ છે કે આજે હું એફિડેવિટ કરવા જાઉં છું. કોર્ટમાં જાઉં ને એફિડેવિટ કરવાની હોય તો એમાં તમે વકીલને બધું લખીને આપ્યું હોય કે આજે હું શેને માટે આવ્યો છું. તમારી પ્રોપર્ટી તમારે કોઈના નામે કરવી છે, તમારા હક કે તમારા અધિકારો કે તમારું કશુંક પણ, ત્યારે તમે એ બધું લખીને જ આપ્યું હોય છે. જજ વાંચે અને તમને સામે ઊભા રાખે. પછી તમારા મનમાં નિશ્ચય છે કે મારે આ કરવું છે. પછી એફિડેવિટ કરવી હોય તો જજની સામે તમારે આઈ ડુ એગ્રી બોલવું પડે કે ના બોલવું પડે. બધું લખીને આપ્યું છે પણ વ્યવહારમાં નથી ચાલતું. જો સંસારના બધા કાર્યોમાં આપણે વ્યવહાર નિભાવીએ અને જે આત્માની વાત આવે ત્યારે શું કહીએ, આ તો બધી દ્રવ્ય ક્રિયા છે. તો જ્યારે જ્યારે હવેથી નક્કી કરીએ ભાઈ કે અનાદિના સંસ્કાર. હમણાં જ ભાઈનો પ્રશ્ન હતો કે પહેલાં મને બહુ સ્વપ્નાઓ ન આવતા, હવે મને સપનાઓ વધારે આવે છે. સપના ન આવતા એનું કારણ શું છે? સબકોન્શિયસમાં જે પડ્યું હતું ને એને બહાર આવવાની તમારી પાસે મુખ્યતા નહોતી. મુખ્યતા વર્તમાનની જવાબદારીઓ. હમણાં રસ્તામાં વાત કરી ને ભાઈ કે તમે સ્ટોકમાં પૈસા ઘણા વખત પહેલાં રોકતા, હવે રોકતા પણ નથી. તો પણ આદત પડી ગઈ છે એટલે શું કર્યા કરો? સ્ટોકના ભાવ જોયા કરે. એમ મારા ને તમારા મનને અનાદિના જે સબકોન્શિયસમાં પડેલા આર્ત ધ્યાનને રૌદ્ર ધ્યાનના તીવ્ર સંસ્કારો છે એના કારણે મન વિચલિત છે. તો વ્યવહારથી પણ જજ સામે જેમ બોલવું પડે કે આઈ ડુ એગ્રી, એમ પરમાત્મા સામે બોલવું પડે નિસ્સહી, નિસ્સહી, નિસ્સહી. હું સંસારના બહિર્ભાવોનો, આર્ત અને રૌદ્ર ધ્યાનના દુર્ભાવોનો શું કરું છું? નિષેધ કરું છું. અને આવસહી, આવસહી, આવસહી. મારા માટે વર્તમાનમાં શુક્લ ધ્યાન તો સપનું છે પણ અનિવાર્ય શું છે? ધર્મ ધ્યાન. એમાં હું પ્રવેશ કરું છું. આવસહી, આવસહી, આવસહી. અને એ બોલ્યા પછી આપણે આપણા સ્થાનમાં આવ્યા. જેણે સામાયિક કે સંવર લીધો એની સામાયિકને સપોર્ટિંગ, એના સંવરને સપોર્ટિંગ એવી વૃત્તિઓ જે બહિર્મુખ હતી એને શું કરવાની છે? અંતર્મુખ કરવાની છે. એનું બળ નમસ્કાર મહામંત્રમાં છે. એ મહામંગલ છે, પ્રથમ મંગલ છે. સર્વ મંગલમાં પ્રથમ મંગલ છે. તો ચાલો દુર્ભાવથી બચી સદભાવમાં ટકી અને ધર્મ ધ્યાનની શ્રેણી ચડી શુક્લ ધ્યાન વડે પરમ અને ચરમ ધ્યેયને પ્રાપ્ત કરવા માટે એક નમસ્કાર મહામંત્રનું આપણે સ્મરણ કરીએ. ઓમ નમો અરહંતાણમ, ઓમ નમો સીતાણમ, ઓમ નમો આયરિયાણમ, ઓમ નમો ઉવજાયાણમ, નમો લોયે સવ સાહુણમ, એસો પંચ નમોકારો, સવ પાવપણાસણો, મંગલાણમ ચ સવેસી, પડમમ હવૈ મંગલમ, પડમમ હવૈ મંગલમ. સર્વ મંગલનું પ્રથમ મંગલ
અને ઉત્કૃષ્ટમાં પણ સર્વોત્કૃષ્ટ એવું પરમાત્માનું શાસન, એવું જીનેશ્વરનું શરણ, એવો મારો ને તમારો કર્મભૂમિમાં થયેલો મનુષ્યનો ભાવ, અને માત્ર મનુષ્યનો ભાવ નહીં, એમાં પણ પ્રાપ્ત થયેલું જૈન કુળ, સાથે સાથે આર્ય ક્ષેત્ર, મનુષ્યનો ભાવ મળ્યો, આર્ય ક્ષેત્ર મળ્યું, ઉત્તમ કુળ મળ્યું, 5 ઇન્દ્રિયો પૂરી મળી અને આરોગ્યમય શરીર મળ્યું. નાના મોટા કદાચ કોઈ રોગ છે ને એ નગણ્ય કહેવાય, પણ આપણે અહીંયા બધા બેઠા છીએ, કોઈ મહારોગ આપણા વર્તમાન શરીરમાં નથી. અને આવું તો મળ્યું, પણ સાથે સાથે દીર્ઘાયુ મળ્યું. હું ને તમે જે ઉંમરે પહોંચ્યા એમાં આપણી ઉંમર કરતાં પહેલા આ જગતમાંથી વિદાય લેનારા કેટલા જીવો છે? અનેક અનેક પર્સન્ટેજ વાઇઝ જુઓ ને, તેમ કે છે 80 અપ જાઓ ને તો માત્ર 2-3% છે. 70 અપ જાવ એટલે કદાચ 10-20% છે, અને 50 અપ જાવ તો કદાચ 25% હોય. પણ બાકી બધાનું શું થઈ જાય છે? અલ્પાયુમાં જીવન પૂર્ણ થઈ જાય છે. તો મને ને તમને આવા પ્રબળ પુણ્ય વડે આ સ્ટેજ તો મળી ગઈ. હવે આપણે દીર્ઘાયુ થઈ ગયા છીએ, આટલા વર્ષની ઉંમર થઈ છે. હવે એના પછી આટલા જેટલી ઉંમરના માણસો છે એ બધાને સદગુરુનો યોગ મળે છે. વિચાર કરજો. આજે ગુરુ તો ઘણા છે. હું નિંદા ટીકા નકારાત્મકતાની કોઈ વાત કરવા માંગતી નથી, પણ તમારી સામે સોનું ને પિત્તળ હોય, તમારી સામે સાચો રિયલ ડાયમંડ અને એની સામે પ્લાસ્ટિકના કે કાચના ટુકડા જેવા હીરા હોય, તો તમે એટલો વિવેક તો કરો ને કે આમાંથી શ્રેષ્ઠ શું છે. એમ સદગુરુ કોને કહેવાય ભાઈ દિલીપભાઈ? સદગુરુ કોણ? જે જીનેશ્વરના જ્ઞાનમાં, જેનામાં ગુરુ તત્વ પ્રગટ થયું છે, એવા આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ સાધ્વીજીઓ. આપણે બધા સદભાગી છીએ કે આપણને વર્તમાન કાળમાં પણ ચોથા આરાના નમૂના જેવા અને 5મા આરામાં પૂજવા લાયક એવા વિશ્વના મહા સર્વશ્રેષ્ઠ ત્યાગી એવા સંતો આપણા ગુરુ છે. શું સાહુણો ગુરુ અનેક પ્રકારના છે, પણ મને ને તમને જે ગુરુ મળ્યા એ ત્યાં સુધી 6ઠું પગથિયું કહેવાય. પછી હવે દુર્લભ શું ભાઈ? સદગુરુ મળ્યા તો પણ સત્શાસ્ત્રનું શ્રવણ કેટલાને મળ્યું ભાઈ? વિચારજો. આપણી સામે આજે જે ઉપલબ્ધ છે ને, આ સુવર્ણકાળ છે ભાઈ. પહેલા આગમો ઉપલબ્ધ નહોતા થતા. આગમોનો અભ્યાસ કરીએ એટલું ભાષા જ્ઞાન પણ બધા પાસે નહોતું, અને એ હોય તો પણ આપણે સદગુરુ પાસે પહોંચીએ એવી રોજ સુવિધા પણ નહોતી. ગુરુ ભગવંત ગામમાં આવે અને ઘરથી નજીક હોય તો આપણે રોજ પહોંચી શકીએ, બાકી રોજ ન પહોંચાય. વળી જૈન કોમ, જૈન સમાજ મોટે ભાગે પરમાત્માના માર્ગમાં જન્મેલો જીવ અનેક પ્રકારના પુણ્ય લઈને આવે. એમાં મહદ અંશે વ્યવહારથી કહીએ તો ઘણા બધા સંપન્ન લોકો છે. શું છે? થોડા દરિદ્ર હશે, પણ આખા જગતમાં કોઈ એમ કે જૈન કોમ કેવી ભાઈ? તો સુખી અને સંપન્ન આવો શબ્દ વપરાય છે. અને તમે બધા ભારતથી આવો છો, જાણો છો કે ઇન્ડિયામાં સૌથી વધુ ટેક્સ ભરનારો, ઇન્કમ ટેક્સના કેટલા પર્સન્ટેજ? માત્ર 1% લોકો, અને ટેક્સના ટકા કેટલા? મેજર. જો એટલે આ બધું મળ્યું, પણ આ આપણા સદભાગ્યને જો આપણે સદગુરુ મળ્યા પછી પણ સત્શાસ્ત્રનું શ્રવણ કરવાનો સમય ન આપીએ તો આ બધું મળ્યું એનો અર્થ શું ભાઈ? અત્યારે તમારું સદભાગ્ય છે ને ગૌતમભાઈ, કેટલા વર્ષ થયા ઉંમરના બોલાય? 65 થયા ને? આ ઉંમરે તમે કદાચ રિટાયરમેન્ટ લઈ લેવું હોય તો લઈ શકો છો. દિલીપભાઈ જેવા કદાચ તમે બધા થોડુંક સાઈડમાં કામ તમારા સમય માટે કદાચ કર્યા કરો, પણ આપણા માટે એ બ્રેડ એન્ડ બટર નથી. તો પણ જો આપણે આ સમયને સત્શાસ્ત્રનું શ્રવણ કરવામાં ન ગાળીએ તો આ પુણ્ય પાછું પ્રગટ કરવા માટે કેટલો પુરુષાર્થ કરવો પડશે. ક્યાં સુધી પહોંચી ગયા છે? આ મુકામ સુધી પહોંચી ગયા છે. પણ છતાં પણ જ્ઞાની હવે કે છે સત્શાસ્ત્રના શ્રવણમાં પણ અમુક ટકા જોડાઈ ગયા, પણ હજુ શું નથી? સમ્યક શ્રદ્ધા નથી. હવે મનમાં પ્રશ્ન થવો જોઈએ કે આ જ ધર્મ સાચો, આમ જ મોક્ષે જવાતું હશે? જગત તો આખું
જુદા ધ્યાનોની વાત કરે છે. કેટલા બધા ધ્યાન ચાલે છે ભાઈ. સાયકોસોમેટિક રોગોની ભરમાર વચ્ચે ફેક્ટરીઓ ખુલી ગઈ છે ધ્યાનની. ખુલી ગઈ છે કે નહીં ભાઈ? અને કરોડો રૂપિયા કમાય છે એમાંથી. પણ ક્યારેય પણ આ બધા ઉપાયોએ પરિણામે સંપૂર્ણપણે આર્ત અને રૌદ્ર ધ્યાનમાંથી, એટલે કે આધિ વ્યાધિ ને ઉપાધિના પરિબળોમાંથી 100% મુક્ત કર્યા હોય એવું કોઈ ધ્યાન આ જગતમાં જોવા મળ્યું છે? નથી મળ્યું. અને મારા ને તમારા પરમાત્માએ મને ને તમને સતશાસ્ત્રના સાર રૂપે આપણે જે શબ્દ વાપરીએ છીએ કે હવે શું કરે ગુરુ ભગવાન તો શું પૂછે, હવે શું કરો? ધર્મ ધ્યાન કરો. તમે ક્યાંય પણ જાઓ તો ગુરુ ભગવાન શું પૂછે? કઈ ધર્મ ધ્યાન કરો છો? બરાબર છે ને બેન? તો તમારો જવાબ શું હોય બેન? નીલાબેન, તમે ધર્મ ધ્યાન કરો છો? શું કરો છો? ના ના, આમાં શરમાવાનું નથી બેન. આપણો કોન્સેપ્ટ આપણે ક્લિયર કરવો છે. તો બધા કહેશે હું, કોઈ કહેશે સેવા પૂજા કરું છું, કોઈ કહેશે કે હું સામાયિક પ્રતિક્રમણ કરું છું, કોઈ કહેશે હું તપ પણ કરું છું. બરાબર છે. શબ્દ છે ધર્મ ધ્યાન, અને આપણે જવાબ આપીએ છીએ ધર્મ ક્રિયાનો. બરાબર થયું ને બેન? તમને ગુરુએ પૂછ્યું કે તમે ધર્મ ધ્યાન કરો છો? આપણો જવાબ છે કે હા. અને પછી આપણા જવાબમાં જે આન્સર આવે છે ને એમાં આપણે ધર્મ ક્રિયાની વાત કરીએ છીએ. જુઓ, ક્રિયા પાત્ર છે, એનું ધ્યાન અંદર જે આવે ને એ અંદરનું મટીરિયલ છે. ક્રિયા તો માત્ર એને આધાર આપતું વાસણ છે. પણ એની કેટલી કાચનું હોય, માટીનું પણ હોય, ગમે તે ધાતુનું હોય તો એમાં પદાર્થ મૂકવાનો છે. પણ પદાર્થ ગમે તે હોય, અને હીરાનું પાત્ર હોય તો પણ પાત્ર ફ્રેમિંગ વર્ક ઘણું સારું છે, બહુ મૂલ્યવાન ફ્રેમ છે. આજે લાખો ને કરોડો રૂપિયાની ફ્રેમ પણ માણસો રાખે છે. એમાં પોતાના ગુરુનો કે પોતાના વડીલોનો ફોટો પણ રાખે છે. પણ ફ્રેમવર્ક ગમે એટલું સરસ છે, પણ અંદર ફોટો કોનો છે? એ મારે ને તમારે આજે વિચારણા કરવી છે કે આપણે ધર્મક્રિયા જરૂર કરીએ છીએ, અને એ આધાર છે, સાધન છે, પાત્ર છે. પણ અંદરનું જે પેય છે, પીવાનો પદાર્થ છે, એ કયું છે? તો જ્ઞાની આપણને પૂછે છે કે તારે વર્તમાન કાળમાં જે શુક્લ ધ્યાન છે એ થોડું દુર્લભ છે. પાંચ મારાના જીવોની પ્રકૃતિ વધારે વક્રતાને જડતા છે, એટલે એને શુક્લ ધ્યાનમાં ટકાવવા મુશ્કેલ છે. પણ આજે પણ તું જેમાં ટકી શકે એ કોણ છે? ધર્મ ધ્યાન છે. જુઓ, આપણે આના પહેલા આના વિશે થોડી વિચારણા કરી છે, પણ છતાં આપને કહું છું કે ધ્યાન અને વ્યવહાર એનું શું કનેક્શન છે? આજે તમે બધા અહીંયા બેઠા છો ને, તો તમે ઘરેથી એમ કહો કે હું શું કરવા જાઉં છું? સ્વાધ્યાય સાંભળવા કે સ્વાધ્યાય કરવા કે પૂજા કરવા કે સામાયિક કરવા. તો જ્ઞાની કહે છે બરાબર છે, તારો સાચો જવાબ છે, આ કરવા તું આવ્યો છો. પણ હવે તારું ધ્યાન ક્યાં છે? અહીંયા બેઠા છીએ, પણ અહીંયાથી પહોંચીને શું કરવું છે એની ધારા ચાલુ છે કે નહીં ભાઈ? ડિસ્કનેક્ટ નથી થઈ શકાતું જલ્દી. એટલે અખંડપણે અનાદિકાળથી જીવાત્મા, ચાહે દેવલોકમાં હતો, ચાહે મનુષ્ય ગતિમાં આવ્યો, તિર્યંજ ગતિમાં આવ્યો કે નર્કમાં ગયો, પણ એના જીવનની અંદર ધ્યાનની અખંડ ધારા જે ચાલી એને પરમાત્મા આર્ત ધ્યાન ને રૌદ્ર ધ્યાન કહે છે. એમાંય રૌદ્ર ધ્યાન બીજું પગથિયું આવે, પણ સૌથી પહેલું 24 કલાક જે ચાલે એ આપણું આર્ત ધ્યાન છે. તો તમે કહેશો કે આપણે કંઈ 24 કલાક રડતા નથી, 24 કલાક માથા પટકતા નથી, કલ્પાંત કરતા નથી. તો જ્ઞાની કે છે એ તો એના લક્ષણ છે. તું આર્ત ધ્યાનમાં હો ને તો આવું થઈ શકે. આર્ત ધ્યાનની કોઈ રેન્જ આગળ વધતી જાય ને તો ધીમે ધીમે બધા શું કરે? માથું પકડીને બેસી ગયા. તો ગુરુ ભગવાન તો કહે છે કે બે માથું પકડીને બેસવું ને એ પણ એક મુદ્રા છે. કોઈ ઉદાસીમાં હોય, ચિંતામાં હોય, એટલે તે કેવી રીતે બેસે? માથું પકડીને બેસી જાય. અને એનાથી વધારે ચિંતા થાય ને તો માથું પગ વચ્ચે દબાવી પણ દે, ઉભડક બેસી જાય અને માથું દબાવે. આ બધા તો બાહ્ય લક્ષણો છે. પણ આપણા જીવનની અંદર 24 કલાક જે ધ્યાન ચાલે છે એ ઈષ્ટનો યોગ. મારું મનગમતું બધું થઈ જાવ.
અને આપણું મનગમતામાં શું શું છે? મારો શરીર, મારો પરિવાર અને મારો પરિગ્રહ. હવે વિચાર કરો, આપણે ઓનેસ્ટલી આપણા આત્મા સાથે વાત કરીએ ભાઈ. અહીંયા બેઠા છીએ તો આ ભાવથી ડિસ્કનેક્ટ થયા છીએ. હમણાં જ વાત થતી હતી ભાઈ, અત્યારે વર્તમાન કાળમાં મોટાપો આવે છે બધાને, બરાબર? એટલે સતત વિચાર આવે, ખાતા પીતા ઉઠતા બેસતા મારું વેટ તો નહીં વધે ને, મારું વેટ તો, પણ છોડવું નથી હો, ખાલી ચિંતા કરવી છે કે મારું વેટ તો નહીં વધે ને. પછી જેવા તમે ન્યૂઝમાં વાંચો કે ક્યાંય પણથી વાત જાણવા મળે કે આ કારણે આ થાય છે ને, આ કારણે આ થાય છે ને, હવે એ બધું આપણા મગજમાં આપણે એવું તો અંદર સ્ટોરેજમાં મૂકી દઈએ છીએ કે રાત્રે સપનાઓમાં પણ આવે. શેનું આવે ભાઈ? આજે કોઈ એવું કહે, ગૌતમભાઈ ઘણી તમે મહાગુરુઓના ચરણમાં બેસો છો ભાઈ, તમે બધા ઇન્ડિયા જઈને મહાગુરુઓની પાસે જઈને ખૂબ જ્ઞાન ધ્યાનનો લાભ લો છો. આજ સુધીના સપનામાં કોઈને એવું સપનું આવ્યું કે મેં દીક્ષા લીધી? યાદ તો કરો. ક્યાંય સબકોન્શિયસમાં કોઈ ભાવમાં આપણે એ ભાવ નાખ્યો જ નથી કે હું સંયમ લઉં, હું દીક્ષા લઉં. જ્યારે દીક્ષાઓમાં હાજર રહીએ ત્યારે મનથી આપણે ખુશ થાય અને અનુમોદના પણ કરીએ, પણ એ કેટલી વાર પૂરતી ત્યાં છીએ, હાજર છીએ એટલી વાર. પછી તો ભાઈ આ કાળમાં આ બધું બહુ દુષ્કર છે. અરે આ કાળમાં દુષ્કર હોત તો 8-8 વર્ષના, 10-10 વર્ષના, 15 વર્ષના છોકરા છોકરીઓ, ચાહે અમેરિકાનમાં જન્મે કે ચાહે લંડનમાં જન્મે કે સિંગાપુરમાં જન્મે, એ બધાને વૈરાગ્ય આવત કેવી રીતે આવત ભાઈ? કારણ કે પરંપરાથી એના સંસ્કારમાં એનું બીજારોપણ થયું હોય. તો આ બહુ મારા તમારા માટે જે નથી કર્યું એના બીજનું વાવેતર કરવાનું. તો આપણે જો આજે વાવેતર કરશું ને તો ભવાંતરમાં ક્યારેક પણ એનું સપનું તો આવશે. તો એને માટે થઈને શું ભાવના ભાવવી પડે? ગઈકાલે આપણે વાત કરીને કે ક્યારે હું 3 સપના, 3 મનોરથ, ક્યારે હું આરંભ પરિગ્રહ ઓછો કરું, મર્યાદા કરું, ક્યારે હું પરમાત્માના માર્ગે ચાલવાના પુરુષાર્થ રૂપે કંઈક પણ નિયમન કરું. સંયમનો માર્ગ ક્યાંક ફૂલ સ્ટોપ મૂકવાનો છે. હવે આપણે જો અત્યારે વ્યવહારમાં પણ એ ફૂલ સ્ટોપ નહીં મૂકીએ ને તો આપણું 24 કલાક જે ધ્યાન ચાલે છે ને એને જ્ઞાની આર્ત ધ્યાન કહે છે. તો આર્ત ધ્યાનમાં ઈષ્ટનો યોગ અને અનિષ્ટનો વિયોગ, મનગમતું બધું થઈ જાવો, અણગમતું બધું દૂર થઈ જાવો, આ ભાવના આર્ત ધ્યાન હોવાથી આપણે એમાં જો આયુષ્યનો બંધ પડે તો કઈ ગતિમાં ચાલ્યા જાય? તેમાં જાય તિર્યંચ, નિયમા તિર્યંચ ભાઈ. અને એનાથી આગળ વધ્યા તો હવે આપણને કશું શરીરમાં દર્દ આવ્યું અને દર્દની ખબર પડી, એ વખતે આપણો જે ભાવ આવે એ શેનો આવે? આ દર્દથી હું ક્યારે મુક્ત થાઉં. હવે વિચારો, આપણે દાખલાઓ તો ઘણી વાર લીધા છે કે સનતકુમાર ચક્રવર્તીને પણ રોગ આવ્યો હતો, તો એને શું કર્યું ભાઈ? સ્વીકાર કર્યો કે મારું દર્દ છે, મારે કેરી ફોરવર્ડ નથી કરવું. અને આપણે તો માથું ચડ્યું તો ત્યારે ને ત્યારે ટાઇલેનોલ. વિચારો, આપણે કર્મને માટે બોલીએ છીએ કે કોઈ પણ કર્મને આપણે ભોગવ્યા વિના છૂટકો નથી, બરાબર છે ને? તો ભોગવવાની તૈયારી તો છે નહીં. તો જ્યારે ઉદય આવશે પછી આપણા હાથમાં બાજી રહેશે. તો જીન શાસન એમ કહે છે કે ઉદયનો સ્વીકાર. શેનો? ઉદયનો સ્વીકાર. અને જો ઉદયનો સ્વીકાર કરીને માત્ર આકુળ વ્યાકુળ ન થાય, જો અંદરમાં આકુળ વ્યાકુળ થયા તો રૌદ્ર ધ્યાન. ઉદયમાં આકુળ વ્યાકુળ થઈ જાય છે ને એ રૌદ્ર ધ્યાનની તૈયારી કરે છે. પણ આકુળ વ્યાકુળ થયા વિના થોડોક પણ સંયમ રાખીને જો આપણે એમાં ટકી જઈએ ને તો એ આર્ત ધ્યાન ત્યાં મંદ થઈ જાય. અને મંદ થયેલા આર્ત ધ્યાનમાં આપણે ધર્મ ધ્યાન તરફ પ્રયાણ કરી શકીએ. તો પહેલો નિયમ છે કે આર્ત ધ્યાનમાં અને રૌદ્ર ધ્યાનમાં આપણે અનાદિકાળથી જીવ્યા, એમાંથી હવે શેમાં આવવું છે? ધર્મ ધ્યાનમાં. તો ગઈકાલે આપણે વાત કરીને ભાઈ, કાયોત્સર્ગ મુદ્રા, કોઈ પ્રકારનું આસન, એકાંત, રૂમમાં અંધકાર, આવી બધી શરત ધ્યાન માટે નથી, ધર્મ ધ્યાન માટે નથી.
ધર્મ ધ્યાનની એક જ શરત છે કે જ્યારે જ્યારે તું પરમાત્માની આજ્ઞાના વિચારમાં હો ત્યારે તું ધર્મ ધ્યાનમાં છો. હવે પરમાત્માની આજ્ઞાનો વિચાર કરવા માટે સંસાર છોડી દેવો એ જરૂરી છે પણ અનિવાર્ય નથી. પરમાત્માએ સંસારને શું કીધું છે? દુઃખ રૂપ, દુઃખ ફલ અને દુઃખ મૂળ. આ સંસાર કેવો છે? દુઃખનું મૂળ છે. એમાં ફળ આવે છે, કયું આવે છે? દુઃખનું ફળ આવે છે. દુઃખ રૂપ, દુઃખ મૂળ અને આપણા જીવનની અંદર ક્યારેય અંત ના આવે એવા દુઃખનો વિપાક કર્યા કરે એવા આ સંસારમાંથી જો આપણે છૂટવું હોય તો સૌથી પહેલા આર્ત ધ્યાનમાંથી છૂટવું પડશે. તો એના આપણે વ્યવહારિક જીવનમાં થોડા લક્ષણો વિચારીએ તો રડવું અને ડરવું અને નડવું આ શું છે? આર્ત ધ્યાન છે. વ્યવહારિક જીવનમાં આપણે આજ સુધી જે સંસારમાં જીવ્યા એમાં સતત શું કર્યું છે? રોદણા રોયા છે. રોયા છીએ કે નહીં બેન? તમે ક્યારેય વિચાર કરો કે જ્યારે આપણે 5 માણસો ભેગા થઈએ છીએ ત્યારે આપણે થોડી વાર હમણાં ક્યાંય પિકનિક કરી આવ્યા કે કાંઈ લગ્ન પ્રસંગમાં માણી આવ્યા કે કશું કરી આવ્યા એની થોડી વાતો ચાલશે પણ પછી તરત જ નેગેટિવિટી આવશે. ભાઈ, અરે ત્યાં તો એવું હતું ને કે બધું ફરવાનું ને બધું સરસ હતું પણ ખાવાનું ઠેકાણું નહોતું. શેના રોદણા રોયા ભાઈ? આ કયું ધ્યાન છે? આર્ત ધ્યાન છે ભાઈ. આ રોજની જિંદગી છે. તમે તમારી જાતને તપાસજો કે એક દિવસ પણ એવો ગયો છે કે આપણા મનમાં ફરિયાદ ન હોય. વાતાવરણ બદલે કે ના બદલે, ઠંડી ગરમીની મોસમ આવે, વરસાદ પણ પડે. જેથી વરસાદ પડે ને, અરે આજ તો કેટલો વરસાદ અને 4 દિવસ ન પડે. વિચારો, આપણને ફરિયાદ વિના જીવાતું નથી, રડ્યા વિના જીવાતું નથી. સંભળાય છે? શું? તો વ્યવહારમાં બોલીએ છીએ કે કરેલા કર્મ ભોગવ્યા વિના છૂટકો નથી. એ બધું બોલીએ છીએ પણ જીવનની અંદર જ્યારે કર્મ ભોગવવાનો વખત આવે છે ને ત્યારે આપણે ક્યારેય પણ કર્મના સ્વીકાર સાથે જીવી શકતા નથી. એટલે જેટલી નેગેટિવિટી છે, આપણી ફરિયાદ છે, એ બધા શેનું લક્ષણ છે? આર્ત ધ્યાનનું. અને ઉદયનો સ્વીકાર. આપણે પ્રકૃતિ સાથે કેટલું લડી શકશું ભાઈ? એનો ઉદયનો સ્વીકાર. આજે સંતો બેઠા છે ઉપાશ્રયમાં, એ લોકો આ જ વાતાવરણમાં જીવે છે. તમે ઉપાશ્રયમાં જાઓ, એમની પાસે બેસો, એને તમારી સાથે જે વાત કરી એમાં કઈ જાતની વાત આવી? એ કહેશે કે આ ગામમાં આ ક્ષેત્ર બહુ નબળું છે ને અહીંયા તો કોઈના ઘરમાં ગોચરી પાણી પણ ઠેકાણા નથી, અહીંયા ભક્તિભાવ નથી, અહીંયા આમ છે આમ છે. આવું તમે કોઈ દી સાંભળ્યું? એ મહાચારિત્રવાન હોય તો પણ ભલે અને મધ્ય ચારિત્રવાળા હોય તો ભલે અને જગન્ય ચારિત્રવાળા પણ હોય તો પણ ભલે, પણ એની પરૂપણામાં તમને ભાગ્યે જ આર્ત ધ્યાન આવશે. બરાબર છે ને? એનું અંદરનું જેટલું લેવલ ઊંચું હશે એટલી એની નિર્જરા વધુ થશે. પણ એ ભગવાનના માર્ગનો જ ઉપદેશ આપનારા છે. જ્યારે આપણી આગળ આવે તો આપણે હંમેશને માટે ક્યાંક પણ રડવું હોય ને તો એના બહાના ગોતતા હોય. કોઈનું મૃત્યુ થાય, હાય હાય આ શું થઈ ગયું? આ કાંઈ ઉંમર જવાની હતી? હવે બિચારા પહેલાંનું શું થશે? કોઈની પતિ જાય, પત્ની જાય. હવે વિચારો, આ કોઈ નવાઈની વાત છે બેન? આપણને કોઈ બોન્ડ આપ્યું છે કે એકલતા ન આવે, મૃત્યુ ન આવે? તો પણ જગતમાં જે કંઈ બને એમાં આપણી વાત કેવી હોય છે? ઈષ્ટનો મને યોગ પરમેનન્ટ રહે, અનિષ્ટનો વિયોગ થાય. એવી રીતે કશુંક ખોવાઈ જાય, કશુંક લૂંટાઈ જાય, કશુંક ગુમાઈ જાય, એ વખતે આપણું રિએક્શન શું? ગુમાયું તો શું ગુમાયું? ઇન્ડિયા ગયા અને તમારા નવા જ લીધેલા સ્કેચરના બૂટ, શૂઝ બહાર પડ્યા હતા અને કદાચ ચોરાઈ ગયા. હમણાં શું કરીને નીકળ્યા ઉપાશ્રયમાંથી? ધર્મ ધ્યાન, ઉપદેશ. આ સંસાર અસાર છે, આ કશું આપણે સાથે લઈને આવ્યા નહોતા, સાથે લઈને જવાના નથી. આ બધું સાંભળીને ડોકું પણ ધુરાવ્યું. અને આપણે વ્યાખ્યાનમાં છે ને ભાઈ, પેલા ઝીકારો દેવાની પ્રથા હતી. એક શ્રાવક હોય ને ભાઈ, જાણકાર વડીલ, એ જી મહારાજ જી પ્રમાણ વચન એમ કહીને સ્વીકાર કરે.
પાછું વિચારો ને તો આપણે બધા કઈ જી મહારાજ જી, પણ અમે ઈના ઈ. તમારું વચન પ્રમાણ છે, પણ અમારો ભાવ પલટાવાનો નથી. એટલે જો આર્ત ધ્યાન માટે આપણે કાંઈ આંસુ પાડવા, રુદન કરવું, મોટે મોટે અવાજે હાયકારા કરવા એ જરૂરી નથી. ખાલી જે પરિસ્થિતિમાં આપણે છીએ એની સામે શું કરવું? ફરિયાદ કરવી અથવા તો પીછેહટ કરવી. જિંદગીમાં આપણે બે કરીએ છીએ, કાં તો પ્રતિકાર કરીએ ને કાં તો પીછેહટ કરીએ. ત્યારે આપણે કોન્સ્ટન્ટ આપણે રૌદ્ર ધ્યાનમાં છીએ. કોઈનું આપણું ધારો કે કોઈ અપમાન કર્યું, હું ગયો ને આટલા વર્ષથી હું આ સંસ્થામાં પ્રાણ રેડ્યો છે, આજે કોઈ મારી નોંધ પણ ન લીધી. આવું થાય કે ન થાય? યશ નામ કર્મ, જ્ઞાની 8 કર્મ બતાવ્યા, એમાં યશ નામ કર્મ હોય કે ન હોય? તો આપણે એક બાજુ કઈ ઉદયનો સ્વીકાર, તો તારું યશ નામ કર્મ મંદ હોય અથવા પૂરું થઈ ગયું તો બને કે ન બને? તો આપણે પાછો યશ ભેગો કરવા માટે પાટલે બારણાથી કેટલાને પ્રેરણા કરીએ કે ના કરીએ? આ રોજિંદી જિંદગી છો. અને એવી રીતે સંબંધોમાં કોઈની સાથે કડવાશ આવે ત્યારે આપણે શું કહીએ? મેં તો આખી જિંદગી એનું ભલું જ કર્યું હતું, પણ એને કદર ન કરી. હવે તારું કરવાનું તારા હાથમાં હતું, પણ એણે કદર કરવી એ તારા હાથમાં હતું. તો તારી કદર ન થાય ત્યારે તારા આપણે કર્મની ખૂબ વાતો કરીએ છીએ ભાઈ, પણ તારો આવો કર્મનો ઉદય થઈ જાય ને એ પહેલા તને કર્મ ક્ષય કરવાની ઘણી તકો હતી. ચાલો, કરેલા કર્મ ભોગવવા પડે આ નક્કી છે. મહાવીર કડાણા કમાણા ન મોખ હતી, જો બહુ શાશ્વત સિદ્ધાંત છે. કરેલા કર્મનો ભોગવ્યા વિના છૂટકો નથી, પણ પ્રોવાઇડેડ. શું પ્રોવાઇડેડ ગૌતમભાઈ? જે કર્મની તે નિર્જરા નથી કરી એ કર્મ ભોગવવાના છે. બાંધ્યા એટલે ભોગવવા પડે, પણ નિર્જરા કરી શકાય કે ના કરી શકાય? જો એમ જ હોત તો કોઈ જીવનો અંત જ ના આવત. કેટલાય કાળના આજે તીર્થંકર પરમાત્માઓ જ્યારે અંત સમયે જે કાર્ય કરે છે એની અંદર પોતાના શરીરના આત્માના પ્રદેશોની શું કરે છે? પરાવર્ત, જે ક્રિયા કરે છે, સમૂદઘાત જે કર્મનો પણ થાય છે. તો એ વખતે એની પાસે એ બધું પૂરું કરવાની એક અંતર્મુખ જેટલી માત્ર સમયની મર્યાદા હોય છે. તો પણ અને મારીને તમારી પાસે આવડી મનુષ્યની જિંદગીના આટલા વર્ષો મળ્યા, એમાં આપણે કેટલા કર્મની ઉદીર્ણા કરીને નિર્જરા કરી? ઉદીર્ણા કરીને તો શેની કરી? ભૂખની કરી, પ્યાસની કરી, મોજશોખની કરી. વિચાર કરજો, જેની ઉદીર્ણા કરવાની છે એનો ઉદય કરીએ છીએ, અને ઉદય કર્યા પછી જેની નિર્જરા કરી નાખવાની છે એની અંદરમાં એનો ઉપશમ કરીએ છીએ. કયું? કે ધારો કે રોગ આવ્યો બે, તો આપણે એના બે વસ્તુ છે. થોડોક સહન કરીને એની નિર્જરા થઈ જવા દેવી જોઈએ કે ન થઈ દેવી જોઈએ? તો ત્યાં શું કરીએ છીએ? કેરી ફોરવર્ડ. પરમાત્માએ 22 પરીક્ષાની વાત કરી છે. શેની વાત કરીશ ભાઈ? એ કોના માટે છે? સાધુઓ માટે, સાધક માટે. 22 પરીક્ષા ઝીલવા જોઈએ. એ આપણે માત્ર ટેક ઇટ ફોર ગ્રાન્ટેડ કરીએ છીએ કે સાધુએ ઝીલવા જોઈએ. એટલે ત્યારે જ્ઞાનીએ ત્યાં પર આપણે વ્યવહારમાં બોલીએ કે જે કર્મ ઉદયમાં આવ્યું છે એ ભોગવ્યા વિના ને સહન કરવું એ ધર્મ છે કે નથી? જુઓ, અહીંયા એક બીજી દ્રષ્ટિએ વિચારજો કે તે નર્કમાં સહન કર્યું કે નહીં? તિર્યંચમાં સહન કર્યું કે નહીં? સ્થાવરમાં સહન કર્યું કે નહીં? તો જો સહન કરવું એ ધર્મ હોત તો ત્યાં સહન તો તે કર્યું જ છે. તો સહન કરવામાં ને વિજય કરવામાં જે તાત્વિક ભેદ છે ને, જે ઉત્તરાધ્યનજી આગમનું બીજું અધ્યયન પરિસહ વિવક્તિ. શું છે નામ? પરિસહ જય. પરિસહને જીતવાનો છે, પરિસહને વેઠવાનો નથી. એકવાર ઉદયમાં આવે ને એનો સ્વીકાર એટલે ધર્મ ધ્યાન. ઉદયમાં આવ્યો તો એ સ્વીકારી લીધું તો શું ચાલુ થઈ ગઈ? એની નિર્જરા. અને ઉદય આવ્યો એમાંથી છટક્યો તો કેરી ફોરવર્ડ. અને એની અંદરમાં તું જોડાઈને વધુ ઉગ્ર બન્યો કે આવેશમય બન્યો
તો એની અંદરની તીવ્રતા રસ વધતો જાય તો શું થાય? કર્મ ગાઢું બનતું જાય. એટલે આપણે આજથી યાદ રાખવાનું છે કે સ્થાવર સહન કરે. સહન કર્યા સિવાય એને છૂટકો નથી. ત્રસ તો ત્રાસ પામે. તડકો આવે તો કીડો પણ ચાલીને ઠંડામાં જાય. પણ એ કીડો જે ઠંડામાં જાય છે ને એ ઈષ્ટના યોગ માટે જાય છે. એટલે એને ઠંડક મળી પણ કર્મ ખપ્યું નહીં. એનો પાછો એમાં શું થયો? યોગની સાથે જોડાણ થઈ ગયું. જ્યારે મુનિ ભગવાન વિહાર કરે છે એ વખતે શું કરે છે? એ પરિસહને જીતે છે, જય કરે છે. એટલે એની શું થઈ ગઈ? જે આપણું દેણું છે કોઈ સાથે, એની સાથે 1,00,000, 2,00,000, 5,00,000 કે 10,00,000નું કાંઈ દેણું હોય અને તમે એનાથી મોઢું છુપાવ્યા જ કરો, ભાગ્યા જ કરો, એ પાછળ પાછળ આવે કે ના આવે? ફેસ થાઓ એકવાર, સામે આવીને સિચ્યુએશન બતાવો, પરિસ્થિતિ રજૂ કરો. મે બી કે એની સાથે નિગોશિએટ કરતા લેસ કરી દે. પેલા કહેતા ને ભાઈ 4 આનીમાં ને 8 આનીમાં સેટલ કર્યું. કરતા ને વડીલો શું કરતા? મુઠ્ઠીઓ ભરાવે એની સામે અને લડાઈ કરવા તૈયાર થાય તો ઓલો સેટલ કરે. નાની કે છે કર્મ સાથે નિગોશિએટ કરો. આજે હું કાયર છું, સાધુપણું નથી લઈ શકતો, સંપૂર્ણપણે ત્યાગી નથી બની શકતો, પણ ચોક્કસ મારે માટે મારી ઝંખના છે કે એક દિવસ હું શું કરું? સર્વત્યાગી બનું. એ જ વખતે તમે વિચારજો, ખાલી આ મન વચન કાયા, મનના લેવા, આ ધ્યાન એ મનનો વિષય છે. શું છે? એ જેવી તમે એ ભાવના કરીને એટલે કર્મની શું થવા માંડે? નિર્જરા. નિર્જરા માત્ર શરીરથી જ થાય? ભોગવીને જ થાય? ના. નાની કે છે પેલો તંદુલિયો મચ્છ, એ કશું નહોતો કરતો, મગરની પાપણ ઉપર બેઠો છે અને આપણા માથામાં નાની જૂઈ હોય ને બેન, એવી નાની કાયા છે. આયુષ્ય કેવડું છે? એક અંતર્મૂર્ત. એક અંતર્મૂર્ત પછી મરી જવાનો છે. પણ આપણા જેવો આર્ત ધ્યાન ને રૌદ્ર ધ્યાનમાં પ્રવૃત્ત થયેલો કોઈ જીવ મરીને તિર્યંત થયો. મારીને તમારી જે વૃત્તિ પડી છે ને એ સતત આર્ત ધ્યાન ને રૌદ્ર ધ્યાનની છે. તો પેલું મગર મોઢું ખોલે અને એમાંથી શું થાય? નાની નાની માછલીઓ બહાર નીકળી જાય. પેલો બેઠો બેઠો વિચાર કરે કે મારે શું કરવું જોઈએ? આ મગર તો મૂર્ખ છે, એની જગ્યાએ હું હોત તો એકય માછલીને જવા ન દેત. હવે આપણે આ જેટલું દુનિયામાં બને છે ને ભાઈ, એ વખતે આપણે 1.5 ડાયા. આપણે નરેન્દ્ર મોદીજીના પણ સેક્રેટરી નથી, સલાહકાર નથી, એની ટીમમાં નથી, આપણો કોઈ રોલ નથી, તો પણ આપણે એના માટે મનથી સલાહ, મોદીની જગ્યાએ હું હોત ને કામ કર્યું. બોલીએ કે ના બોલીએ? હવે આ કયું ધ્યાન થયું ભાઈ? આર્ત ધ્યાન ને રૌદ્ર ધ્યાન. અને એવે વખતે આયુષ્યનો બંધ પડે ને તો જે રાજ્યનો કરતા હોય એ જેટલા કર્મ બાંધે એના કરતાં આપણા કર્મ કેટલા થઈ જાય? તો જ્ઞાની કહે છે કે તારા ધ્યાન ઉપર, તારી ધારા ઉપર ખાલી પરમાત્માની આજ્ઞાનો વિચાર કર કે આવા સંજોગોમાં મારે શું કરવાનું છે. તો ત્યારે આપણે સૌથી વધુ મનમાં ભૂતકાળ યાદ કરીને આવા તો અનેક કારણો શોધી કાઢો. આપણે વધુમાં વધુ કર્મ વર્તમાનમાં બાંધીએ છીએ, ભૂતકાળના બાંધીએ છીએ ભાઈ. અહીંયા બેઠા છીએ ને, તમે કશું નથી કરતા, પણ અંદરમાં ભૂતકાળનો આખો દોર ચાલુ છે કે નથી? એના કારણે આપણે રોદણા રોયા કહેવાય. એને શું કહેવાય? મહાવીરનો માર્ગ છે, પરમાત્માની આજ્ઞા છે, આર્ત ધ્યાનથી બચવું છે, ધર્મ ધ્યાનમાં જવું છે, રૌદ્ર ધ્યાનથી અટકવું છે અને ધર્મ ધ્યાનમાં જવું છે. તો સૌથી પહેલા રોદણા રોવાનું બંધ કરો. આપણે ભેગા થઈએ ને બેન, તમે તમારો યાદ કરજો કે બધા ભેગા થઈને થોડી વાર બેન ઉપર ઉપરની વાતો કરશે, પછી બધાને પોતપોતાની ફરિયાદો છે. મનમાં ઉભરાતું હોય ને કોને કેવું? માંડ કરીને 2 ફ્રેન્ડ ભેગા થયા છે, માંડ કરીને આજે સોશિયલ કરવાનું મળ્યું છે. તો તમે જે સહન કર્યું એની જ વાત કરો છો. તમારાથી કોઈ સહન કર્યું એ આપણને ક્યારેય ખબર નથી. આ રોજિંદી જિંદગી છે ગૌતમભાઈ, એમાં ધર્મ ધ્યાન કેવી રીતે કરવું? ભૂતકાળના ભાવોને ઓસરાવી દેવા પડશે. શું કરવા પડશે ભાઈ? યાદ તો કરો કે વર્તમાનમાં આટલા સુખી છીએ તો પણ આર્ત ધ્યાન ને રૌદ્ર ધ્યાન ચાલે કેમ બેન? ખાસ કરીને બહેનો, આપણે તમે બધા પરણીને આવ્યા ત્યારથી માંડીને આજ સુધીના સ્મરણો વાગોળો, તેની અંદરમાં સંતોષના કેટલા શબ્દ અને ફરિયાદ કેટલી. સમય જુદો હતો, સંજોગો જુદા હતા અને તમે આજ પહેલા 10 વર્ષ પહેલા બીમાર પડ્યા ભાઈ.
એ વખતે તમને કોણે મદદ કરી, કોણે ના કરી, કેટલાએ તમને શું કર્યું, એ બધું આપણે ભેગા થાય ને. આજે વર્તમાન નથી, એ તો ભૂતકાળ છે. એટલે આપણા મનની અંદરમાં જે કચરો ભર્યો છે ને, એ શું કરે છે, કર્મનો અનુબંધ કરે છે. ને અનુબંધ કરતા કરતા એવી મોમેન્ટ આવે કે નિકાચિત બની. અને એ નિકાચિત ન બાંધવું હોય તો પરમાત્માનો આજ્ઞાનો વિચાર કર. ધર્મ ધ્યાન એટલે શું? પરમાત્માની આજ્ઞા શું છે ભાઈ? ભગવાને ગોશાલાને કેટલોક યાદ રાખ્યો હશે ભાઈ? હતું એને ગોશાલાને માટે કઈ મનમાં? તો આપણે કહીએ તો ભગવાન હતા. ના, ભગવાન હતા નહીં. ભગવાનને ભગવાન બનવું હતું. જ્યાં ભગવાનના 12.5 વર્ષ છે ને, ત્યારે ભગવાન નહોતા, વિતરાગ નહોતા, કેવડી નહોતા. માત્ર શું હતા? ધર્મ ધ્યાનમાં હતા. શુક્લ ધ્યાનમાંથી ઉપર જઈને કેવળ નહોતું મેળવ્યું. આપણી આ ભૂમિકા તો છે, પણ એક વખત માંદા પડ્યા એને આપણે 10 વખત રોયા. ગૌતમભાઈ, જેને પૂછશો ને, કોઈ નીનું ઓપરેશન કરાવ્યું હોય, કોઈ બાયપાસ કરાવ્યું હોય, એની પાસે જાઓ ને તમે એને પૂછો, શું ગૌતમ, ત્યારે તો મને કોઈ પીડા હતી, પીડા હતી, પીડા હતી. પીડા એવી રીતે બોલે કે ચહેરો ઝંખવાઈ જાય. અત્યારે કશી પીડા નથી. તો એને કયું ધ્યાન કહેવાય? આર્ત ધ્યાન. અરે દર્દ આવ્યું તું, ઈલાજ મળી ગયો, સાજો નરવો થઈ ગયો, હવે દોડે છે. એને બદલે આપણે આર્ત ધ્યાન કરીએ છીએ અને એ જ રોદણા રોઈએ છીએ. તો આપણા જીવનની અંદરમાંથી જોવું, એના માટે શું કરવું પડશે ભાઈ? જીવનભર આપણે જગત જોયું, પણ એમાં એના દોષ જોયા છે. અને હવે રોવું. તો આજ સુધી રોયા તો આપણા રોદણા રોયા છે, પણ આજથી રોવું હોય તો શું રોવું છે? મારા કરેલા અપરાધો, મારી થયેલી ભૂલો, હું ક્યાં ચૂક્યો, મેં કેવો અવસર ગુમાવી દીધો. ક્યાંય તમારી પાસે કોઈ સાધર્મી આવ્યો, તમારી પાસે કોઈ જરૂરતમંદ આવ્યો, તમને કંઈક કરવાનો મોકો હતો, ત્યારે મનમાં વિકલ્પો કેટલા ચાલ્યા? આ યોગ્ય છે કે નહીં? આ કરવાનું જરૂરી છે કે નહીં? અરે જ્ઞાની કે છે કે વાદળાને વરસવું કે નહીં, એ ક્યારેય એમ વિચારે છે કે આ ધરતીને પાણીની જરૂર છે કે નહીં? જ્યારે તપનો અવસર આવ્યો, આપણું શરીર સારું હતું, ત્યારે આપણે કહેતા કે અત્યારે નાના બચ્ચાઓ છે ને, એ જવાબદારી બહુ છે. આમ છે ને, એટલે દાનનો, શીલનો, તપનો કે ભાવનો, જેને ધર્મ કહીએ છીએ, એનો અવસર આવ્યો ત્યારે આપણે શું કર્યું? ઇનકાર કર્યો ભાઈ, એનો સ્વીકાર ન કર્યો. એટલે જ્ઞાની આપણને કહે છે કે હવે જીવનની અંદર ધર્મ ધ્યાન કરવા માટે પરમાત્માની આજ્ઞા એટલી જ છે કે મનુષ્યના ભવમાં શુદ્ધ સંકિત સહિત શ્રાવકના વ્રત તો ઓછામાં ઓછા અંગીકાર કરો. હવે જો શ્રાવક વ્રત અંગીકાર કરી લીધા હોય તો આપણા જીવનમાં આ બધી ફરિયાદોનો ભાવ આખો બદલાઈ જાય. તો જીવનમાં ક્યારેય પણ યાદ કરો કે ચંદનબાળા રોયા તો ક્યારે રોયા ભાઈ? ક્યારે રડ્યા? ચંદનાજી ક્યારે રડ્યા ભાઈ? રાજકુમારીને વેચી નાખી અને ચંદનબાળાએ ત્યારે પોતાની ઓળખાણ પણ નહોતી આપી. ધનના શેઠને હું રાજકુમારી છું. કોઈ છોકરી છે, સુંદર હતી, તેજસ્વી હતી, એટલે ધનાજીને એમ લાગ્યું કે કોઈ સારા ઘરની, સારા પરિવારની છે. એને લાવ્યા તો શું કરીને લાવ્યા હતા? મનમાં દીકરી હતી, પણ વ્યવહારે તો ખરીદાયેલી દાસી. અને એ વખતે એની માતાનો જે એના તરફનો વ્યવહાર થયો, જુઓ આ જુઓ, મનમાં પડેલો અનાદિનો સંશયનો કીડો, શંકાનો કીડો. આવડી 12-14 વર્ષની દીકરીને 50-55નો પતિ, પણ મનનો આવેશ ઉછળી આવ્યો, સંશયનો કીડો પડ્યો અને એને ચંદનબાળાને ઘરમાંથી કાઢવા માટેનો મોકો લીધો. મસ્તકે મુંડન, હાથ પગમાં બેડી, ખાવાનો એક કણ નહીં, ભંડકિયામાં પૂરી. હવે આ વખતે ચંદનબાળા પાસે રોવાનો હક હતો કે નહોતો ભાઈ? આવું દુઃખ તો આપણને આવ્યું નથી. પણ વડીલને ઘરમાં એકલા મૂકીને જો તમે 4 દી જાઓ ને, તો બા શું કહે? કોઈને મારી પડી નથી, બધા પોતપોતાનામાં પડી ગયા છે, મને એકલી મૂકી દીધી. અરે જ્ઞાની કે છે એકલાપણાનો વિચાર કર. ત્યારે છે નહીં, ધર્મ ધ્યાન કરવું છે, કેમ કરશું? એકલાપણાનો વિચાર કર. રોગમાં મારી કોઈ સારવાર થતી નથી, મારા પતિનો પણ મને પૂરો સાથ નથી, અથવા મારી પત્નીનો પૂરો સાથ નથી. આવી વિચારણા કરે ને ત્યારે આર્ત ધ્યાનમાંથી રૌદ્ર ધ્યાનમાં, અને એ વખતે વિચાર કરે કે મેં એકલાએ જે કર્મ બાંધ્યા હતા એમાં ભાગ પડાવવા માટે
કોઈ આવશે એવી પરમાત્માની વાત છે ખરી? તો આપણે શા માટે રોદણા રોઈએ છીએ? તો રોજના રોદણા બંધ કરવાના ભાવ એ જ ધર્મ ધ્યાન છે. નક્કી કરશું. અનાથી મુનિ એને માટે તો બધા એને માટે તૈયાર હતા. બધાએ ખાવા પીવાનું છોડી દીધું હતું. રાજાએ ધન ભંડાર ખુલ્લા મૂકી દીધી હતી. રાણીઓ તો 24 કલાક એની આસપાસમાં જ હતી. તો પણ કોઈ રોગમાંથી મુક્ત કરાવી શક્યું? પછી એને કઈ ભાવના ભાવી ભાઈ? એકલા એકત્વનો બોધ કર્યો, એકલાપણાનો વિચાર કર્યો. મેં બાંધેલા કર્મ મારા એકલા આત્માએ જ ભોગવવા પડે. હવે આપણે બધાય બોલીએ છીએ કે મારા કરેલા છે, તો બીજાની આગળથી અપેક્ષા કરીએ છીએ. આર્ત ધ્યાન છે કે નથી ભાઈ? અરે એક ભાઈને તો ભાઈ ડૉક્ટરે એક કેન્સરનું ઓપરેશન થયું હતું જડબાનું. એ વખતમાં એટલું એડવાન્સ નહોતું કે બીજું આર્ટિફિશિયલ જડબું બેસાડે એટલે દેખાવ પણ અત્યારે પણ ઘણું ઓછું છે. પણ છતાં પણ એની દેખાવની પણ પેલી આકૃતિ પણ ખરાબ થઈ ગઈ હતી. બીજું મોઢામાંથી સતત લાળ પડ્યા કરે, કારણ કે આટલો ભાગ નીકળી ગયો હતો. અને ખાવાનું પણ એને માત્ર લિક્વિડ જ લેવું પડે, ચાવી ન શકાય, આમનામ નીકળી જાય. એ વખતે સતત હું નિંદા નથી કરતી, એની સાથે મારી જાતને મૂકું છું. એ વખતે એ જે ડૉક્ટરને ગાળો આપતા હતા જમતા જમતા, ખાતા ખાતા, કે મારું ચાલે ને તો અત્યારે હું એને શૂટ કરી નાખું. એણે મને આવી હાલતમાં મૂકી દીધો. એણે બચાવ્યો તો કે આવી હાલતમાં મૂક્યો હતો. આપણા જીવનમાં જે મળ્યું છે એનો આપણે ક્યારેય ઋણ સ્વીકાર નથી કરતા અને સતત ફરિયાદમાં પરમાત્માએ મને આ બધું આપ્યું પણ આ ન આપ્યું. આ ફરિયાદમાં જીવીએ છીએ કે નહીં? ઈષ્ટનો યોગ અને અનિષ્ટનો વિયોગ. આને માટે જ્ઞાની કહે છે ધર્મ ધ્યાનમાં જવું હોય તો ઉદયનો સ્વીકાર. શું? હવે આને માટે થઈને આપણે શું કરશું? તો એના ભગવાને આપણને પાયા બતાવ્યા છે કે સૌથી પહેલાં રડવાનું છોડી દે. ક્યારેય પણ રોદણા રોતો નહીં. અને સીતા રડ્યા હતા. સીતાને ક્યાં મોકલ્યા? વનવાસમાં. આજે ડિબેટ ચાલે છો કે રામ જેવા રામ, એને હક કયો હતો સીતાને મોકલી દેવાનો? સીતાને એના પિતા હતા કે નહોતા? એને ધાર્યું હોત તો જ્યારે પિતાને ખબર પડી કે સીતાને વનવાસમાં મૂકી દીધા હતા, આવ્યા લેવા માટે એને? તમે કલ્પના કરો. લેવા નથી આવ્યા અને સીતાએ કેવડાવ્યું પણ નથી કે મારે આવવું છે. ઉદયનો શું કર્યો? સ્વીકાર કર્યો. આજે શું કહીએ? આવું ન ચાલે, પ્રેક્ટિકલ બનવું જોઈએ. એમાં આપણે પ્રેક્ટિકાલિટીને નામે આપણા રૌદ્ર ધ્યાનનો ઉદીરણાનો ભાવ કરીએ છીએ. એટલે જુઓ, આ બધા શાસ્ત્રના કે ઇતિહાસના પાત્રો છે એમ નહીં માનતા, પણ મૈણા સુંદરી એને પણ પિતાએ કોઢિયાના હાથમાં કોણે આપી? પિતાએ. આખું તમે શ્રીપાળ ચરિત્ર વાંચો, શ્રીપાળ મૈણાનું. મૈણાએ ફરિયાદ કેટલી કરી? હક નહોતો કહેવાનો કે બાપ ઉઠીને આવું કરે? પણ જ્ઞાની કહે છે કોના માઈને કોના બાપ. આ ભાવમાં મા બાપ છીએ, આ ભાવમાં પતિ પત્ની છીએ, આ ભાવમાં પુત્ર પુત્રી છીએ, જે છીએ. પણ ઉદય કોનો છે? માત્ર ઉદયનો સ્વીકાર. આ સંસારમાં કશું ના કરીએ ને એનું ધ્યાન, એની ધારણા અને એમાં રમમાણ, ત્યારે ધર્મ ધ્યાન ચાલે. અને એ ધર્મ ધ્યાનમાં 2 ઘડી ટકી જાય તો શુક્લ ધ્યાન. અને એમાં શ્રેણી માંડે તો કેવળ જ્ઞાન. આટલી નાની શરત છે જુઓ. તો ક્યારેય પણ આજથી નક્કી કરવું છે કે કર્મના તણખાને ભડકો ના બનાવો. આપણા જીવનમાં જે ઉદય થયો છે ને એ માત્ર તણખો છે. મારો ને તમારો ઉદય, આ જે પાત્રો છે ને એના જેટલો આકરો તો છે જ નહીં. આ વર્તમાન કાળમાં સીતાને ને મૈણાને ને ચંદનબાળાને ને જે કષ્ટ પડ્યા એ કષ્ટ આપણા ઉપર નથી પડ્યા. તો હવે આપણા જીવનની અંદર આર્ત ધ્યાનમાં પહેલી શરત એટલું છે કે હું રોદણા રોવાનું બંધ કરીશ, ભૂતકાળમાં જીવીશ નહીં, વર્તમાનમાં જે પ્રેઝન્ટ સિચ્યુએશન છે એનો શું કરીશ? સ્વીકાર કરીશ. અને પછી શું આવે છે? રૌદ્ર ધ્યાન. તો એમાં શું છે? ઇનકાર અને સામે લડાઈ. આપણે જિંદગીભર લડતા રહ્યા છીએ. કોની સાથે લડ્યા ભાઈ? વ્યક્તિ સાથે, સંજોગ સાથે. ત્યાં પણ ઉદયનો સ્વીકાર નથી કર્યો. તો આપણા જીવનની અંદર અનાદિની અજ્ઞાનભરી નિમિત્તોની લડાઈ છોડી હવે આપણે કોઝ ઉપર જવું છે કે મારે લડવું તો કોની સાથે લડવું? અનાથી મુનિ કોની સાથે લડ્યા ભાઈ?
આત્માની પ્રકૃતિ સામે, અને એને એમાંથી જ શું થઈ ગયો, કંકણના બોધમાંથી આત્માની શોધ થઈ ગઈ. અને વિચારો, પ્રભુ વિજયી બન્યા, ગૌતમ મહાવિનયવાન ગણધર બની ગયા. પરમાત્મા વિજયી બન્યા તો કેવી રીતે બન્યા ભાઈ? ઉદય નહોતા આવ્યા. કોણ આવ્યું હતું? કઠપૂતના, ચંડકોશીઓ. અને એક રાતમાં હંફાવી નાખે એવા જે યક્ષના ઉપદ્રવ આવ્યા એમ 6 મહિના ચાલ્યા. એ વખતે ભગવાને શું વિચારણા કરી હશે? શું કરી ભાઈ? તો સંભાવ આપણે ભગવાનને કાનમાં ખીલા ઠોકાય ને ભાઈ, તો પણ એની ક્ષમતા રહીએ. અને આપણને કોઈ, તમારે તો નીચે કાર્પેટ છે, પણ અપાસરામાં ખુરશી હોય, કોઈ ખેંચે ને અવાજ આવે ને તો શું થાય? તમને ઇરિટેશન થાય. જુઓ, સામાયિકમાં બેઠા છો, પૌષદમાં બેઠા છો, વ્યાખ્યાનમાં બેઠા છો, અને બહાર જરા બાળકનો અવાજ આવી જાય તો સામાયિક ચાલી જાય કે ના ચાલી જાય ભાઈ? તો શું સહન કરશું આપણે? તો જીવનની અંદર અર્જુન માળી સામે સુદર્શન લડ્યા નહીં, ભાગ્યા પણ નહીં, પણ એને શું કર્યું? ઉદયનો સ્વીકાર કર્યો કે લેટ મી સી. મારે એને વેર નહીં હોય. એણે જે રોજના 6 પુરુષો અને સ્ત્રી આ બધાનું ખૂન કર્યું હતું, એ બધા વ્યવહારથી નિર્દોષ કહેવાય ભાઈ, પણ એના હાથમાં આવ્યા કેવી રીતે? શું હોય? પૂર્વનું વેર હોય કે ન હોય? તો એ વખતે વેર પાછું કન્ટિન્યુ થાય છે. તો જ્ઞાની આપણને કહે છે કે એકલવ્યએ દ્રોણાચાર્યના ઇનકારનો બદલો લઈને વિજયી બન્યા. એકલવ્યને દ્રોણાચાર્યનો બદલો લેવાનો વિકલ્પ આવ્યો બેન. શું આપી દીધું? અંગૂઠો આપ્યો. અને આપણે વિચારો ભાઈ, ધર્મ ધ્યાનમાં જવું છે, આર્ત ધ્યાન ને રૌદ્ર ધ્યાન છોડવું છે. હવે આપણું આવું નુકસાન કર્યું હોય કોઈએ, અંગૂઠો લઈ લેવો એટલે તમારી ધોરી નસ કાપી નાખવી. તમારો બિઝનેસ હોય, તમારું સામાજિક સ્થાન હોય, તમારું પારિવારિક શાંતિ હોય, એ કોઈ હણી જાય તો આપણે એને કેવી રીતે જોઈએ ભાઈ? સીધો દોર કરીએ કે ક્ષમા આપી દે ભાઈ? કમસે કમ એટલું તો કરીએ જો કે હવે એની સાથે શું ન જોઈએ? સંબંધ ના જોઈએ. આપણા સંબંધ કાપવાથી આપણું વેર પૂરું થઈ જશે તો શું કરી લેવાનું છે? ત્યારે શું કરવાનું ભાઈ? દીન ક્રૂરને ધર્મ વિહોણા, દેખી દિલમાં દર્દ રહે. આ દીન હતો, એની વાત તમને હજી દયા આવશે, પણ કોઈ ક્રૂર હોય તો, ધર્મ વિહોણો હોય તો સંવત્સરી દિશાળો પ્રતિક્રમણ નથી કરતો. પણ ભાઈ એનો ઉદય ભારે હશે, એનું અંતરાય કર્મ તીવ્ર હશે, એ નથી તોડતો. પણ એને એ કર્મ તોડાવવામાં મદદ કરવાની તારી શાસન પ્રભાવક સ્થિતિ તું પ્રગટ કર. એને ઘરે જા, એને સમજાવ કે હું તને પ્રતિક્રમણ કરાવીશ. ત્યારે એને બદલે આપણે એની કાંકરી કાઢી નાખીએ છીએ ભાઈ, તિરસ્કાર કરીએ છીએ. તો આપણું કર્મ વધારે અંતરાય બંધાય કે ન બંધાય? તો વ્યવહારિક જીવનમાં જવાનું છે. પલોઠીવાળી કાયોત્સર ધ્યાનમાં બેસીને ધર્મ ધ્યાન કરવું એવું જરૂરી નથી. તો વર્તમાનમાં લડો સૌ આત્મા સંગ્રામે, બીજા સંગ્રામ શા કરો? દુરાત્માથી શુદ્ધાત્માથી દુરાત્માને જીતીને જય મેળવો. તો પરમાત્માના માર્ગમાં ચંડકોશીઓ આવ્યો તો દંસવા, પણ શું કરી નાખ્યું એણે? ઝેર વમી દીધું. ને આપણે એના ઝેરને શું કરીએ બેન? ઉધીણા કરાવીએ છીએ. તો આપણે પહેલા તો શું? રડવું નથી. બીજું શું? લડવું નથી. અને ત્રીજું શું? નડવું નથી. આજે સંસારમાં આપણને કોઈ કહે ને તો આપણે કહીએ કે ના ના, હું તો કોઈને નડતું નથી, મને જ બધા અડાવે છે. આપણે જિંદગીમાં જોજો કે આપણે કોઈને નડ્યા છીએ કે નથી નડ્યા. જીવનમાં આપણે નડતર એવી રીતે બન્યા છીએ, જાણીએ કે જાણીએ. તો આપણે એટલું નક્કી કરી નાખીએ ને કે હું નડીશ નહીં. ખસી જતા આવડે છે. એક વખત ખસી ગયા ને તો પણ મનમાં ભરી રાખ્યું છે, આજે મોકો નથી. એકવાર મને હાથમાં ચાન્સ આવવા દો, ત્યારે એને 7 પેઢી યાદ કરાવી દીધી. આ કયો કસાય કહેવાય? અનંતાનુબંધીનો કસાય. આપણા જીવનની અંદર જ્યારે કોઈને પણ નડવું નહીં એવી જે ભૂમિકા કરવાનો વખત આવે ને, ત્યારે આપણે એને 7 પેઢી યાદ કરાવી દેવાની વાતો કરીએ છીએ. એટલે રામ પરિવારમાં મંથરા ન હોત, પ્રદેશી રાજા સામે સૂર્યકાંતા ન હોત, તો ઇતિહાસ જુદો હોત.
પણ રામનો અને પ્રદેશી રાજાનો ઉદ્ધાર થયો હોત. સૂર્યકાંતા નડતર ન બન્યા પ્રદેશી રાજાને. વાલામાં વાલી પત્ની, પ્રાણ પ્યારી, જેના ભોગ વિલાસમાં તો પ્રદેશી રાજાએ જીવન આપી દીધું હતું. એ જ રાણી જ્યારે ઝેર પીપે ત્યારે આવી ક્ષમા આવી શકે? કે જીવનમાં મને પણ એક મોકો આવે ને, જ્યારે ઝેર ચડ્યું હશે, છઠના પારણે ઝેરનો કાતિલ ઝેરનું ભોજન, એ વખતે તમે વિચારો ને, એ પછી ખબર હોય કે રાણી સિવાય કોઈને હક જ નથી કિચનમાં રાજાની રસોઈ બનાવવાનો કે પીરસવાનો. પછી આપણામાં કેવો ભાવ રહીએ? ક્ષમાનો ભાવ આવે. તો જ્યારે મનમાં માન્યું ને કે આજે તો હવે મારા હાથમાં કાંઈ નથી, પણ એને પાછા વધારે ને વધારે ક્ષમા કરીએ. કેવી કરીએ ખબર છે? એને કરેલા કર્મ તો એને ભોગવવા જ પડશે. હું તો જવા દઉં છું, પણ એના કર્મ એને નહીં છોડે. આ જ્ઞાની કહે છે આનાથી મોટું અજ્ઞાન કોઈ નથી. એના કર્મ એને ભોગવવા પડે એવી ભાવના પણ કરશો ને, એ કર્મ ભોગવશે ત્યારે તાર હાજર રહેવું પડશે. આ નક્કી થઈ ગયું. તમે આપણા ઘરમાં, આપણા પરિવારમાં, આપણા સ્વજનોમાં કોઈ પીડિત હોય છે, દુઃખી હોય છે, મહારોગી હોય છે, એ ભોગવીને તું શું કરે છે? ઇનડિરેક્ટ ભોગવે કે ના ભોગવે? કોણે આમંત્રણ આપ્યું તું? એને ભોગવવું પડશે તો તારે જોવું પડશે. એ નહીં ભોગવે ને ત્યાં સુધી તારો છુટકારો નહીં થાય. કાળ લંબાતો જશે. એનો ઉદય આવે ત્યાં સુધી તારે એની સાક્ષી બનવા માટે જીવવું પડશે. આ નડતર છે. નાની મને ને તમને કહે છે, કોઈના રસ્તાના રોડા ન બનીએ, કોઈના માર્ગમાં અંતરાયભૂત ન બનીએ. આટલું કરી શકીએ કે ના કરી શકીએ? તો નડીને આપણે શું કરી દેવાના? લાભાંતરાય, દાનાંતરાય, ભોગાંતરાય, ઉપભોગાંતરાય અને સૌથી વધુ વીર્યાંતરાય. જ્યારે સારું કામ કરવાનો મોકો આવે ને ત્યારે જ આપણું વીર્ય નીચે ઉતરી જાય છે. શક્તિ ઘણા ભાવ હોય, આમ કરીશ આમ કરીશ આમ, પણ મોકો આવે ને એટલે આર્ત ધ્યાન આટલું બધું કરી નખાય. આમાં તો વિચારવું પડે. અને તો દીકરીને અહીં દેવાય, દીકરી આમ કરી લીધું, દીકરાએ આમ કરી લીધું, ભાઈ આમ કરે છે, આણે આમ કર્યું, સોસાયટી આમ કરે છે. જ્ઞાની કે તને કોણ નડે છે? તારા કર્મ. અને નિમિત્તને આપણે બની તો જ્ઞાની મને તમને કહે છે કે આપણે કોઈને મદદ ન કરી શકીએ એની આપણને શક્તિ ન હોય તો ચાલે, પણ મદદ કરનારાઓને આપણે શું કરીએ છીએ? ડિસ્કરેજ કરીએ કે ના કરીએ ભાઈ? ગમે ત્યારે તમે દાનની વાત કરજો ભાઈ, તો કોઈ પહેલા પૂછશે એ સંસ્થા બરાબર સાચી છે? સાચે સાચે એવા કામ કરે છે? આપણે અંતરાયો કેવી રીતે, નડતર કેવી રીતે બનીએ છીએ? આપણે નડતર કેવી રીતે બનીએ છીએ ભાઈ? તો જીવનની અંદર આપણા જીવનમાં સામાયિક એટલે શું છે? સામાયિક એટલે શું છે બેન? નડતર ના બનવું. આખા જગતને કોઈ નડતું હોય સૌથી વધારે તો મનુષ્ય જાતિ છે ભાઈ. સૌથી વધુ તીવ્ર કર્મ, દેવલોકનો દેવ સાગરોપમ સુધી અસુરો સાથે યુદ્ધો કરે છે, તો પણ એ દેવ મરીને ક્યારેય નરકમાં જાય? દેવ બનીને સીધો નરકમાં ન જાય. નહીં તો આટલા અસુરોનો નાશ કરનારા, આટલા આયુષ્યો પલ્યોપમના સાગરોપમના, તો પણ એ સંસારને એટલા નડી ન શકે ભાઈ. તિર્યંચો નડે છે, પણ એમાં પણ સંઘની પંચેન્દ્રિય, અને એ પણ અપવાદ રૂપે. સાતમી નરકમાં જનારા તિર્યંચ વધારે હોય કે મનુષ્ય વધારે હોય? મનુષ્ય વધારે જ જુઓ. એટલે આ જગતને આપણે નડતર રૂપ જોઈએ ને તો સ્થાવર કેટલા પાપ કરી શકે વધુમાં વધુ? આ યુગને, આખા એન્વાયરમેન્ટને સ્થાવરોએ કેટલું નુકસાન કર્યું? અતિ અલ્પ. એ પણ સક્રિયપણે નથી, જ્યારે આપણે તો સક્રિયપણે છીએ. એટલે દેવલોક, નારકી કે તિર્યંચ, એનું નડતર આ સંસારને ઓછામાં ઓછું છે, જ્યારે મનુષ્ય એનું નડતર આ સંસારને સૌથી વધુ છે. તો આપણે નડવું ન હોય તો શું કરવાનું ભાઈ? સામાયિક. આપણે જેટલા બે ઘડી સામાયિકમાં રહ્યા એટલો વખત આપણે કોને કોને નથી નડ્યા બેન? પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિ, શ્વાસોશ્વાસ સિવાય બીજી કોઈ ક્રિયા કરતા નથી. મનના દોષ યાદ કરજો, 10 મનના દોષ ક્યાં છે? સામાયિકમાં બેઠા બેઠા સામાયિક પૂરી થાય એટલે આમ કરી નાખીશ, ને સામાયિક પૂરી થાય એટલે આમ કરી નાખીશ.
કાં તો આ કરીને આવીને આ રહી ગયું છે, એ નડતર છે, એ આપણને નડે છે. તો જ્ઞાની કે છે શુદ્ધ સામાયિકનો જો આપણે અભ્યાસ કરીએ તો એ ધર્મ ધ્યાનનું મોટામાં મોટું અવલંબન છે. એટલે જીવનની અંદર આર્ત ધ્યાન, રૌદ્ર ધ્યાન ધરાવનારા એવા સંસારના વ્યવહારોમાં 24 કલાક આપણે નડતરરૂપ છીએ. અને જ્યારે જ્યારે જિંદગીમાં ક્ષમતામાં અને સામાયિકમાં આવીએ ત્યારે આપણે શું કરીએ છીએ? ધર્મ ધ્યાનમાં આવીએ છીએ. એટલે લડવું નથી, રડવું નથી ને નડવું નથી. અને ત્યાર પછી હવે એક જે શબ્દ બાકી રહે છે, એ શબ્દ કયો છે? કે આપણે ડરવું નથી. ડરવું એ શું છે? આર્ત ધ્યાન છે ભાઈ. આજે તમે કોનાથી ડરો છો? કર્મથી ડરતા નથી હો, આપણે ઉદયથી ડરીએ છીએ ભાઈ. બાંધતી વખતે આપણને ડર નથી લાગતો, પણ ઉદય વખતે ડર લાગે છે. તો જ્ઞાની કહે છે આ સંજ્ઞા છે. ડરને કારણે ઓહાવા, લોહાવા, ભયાવા, હાસાવા. પરમાત્મા કહે છે કોઈ અસત્ય બોલે ને તો એમાં પણ ભય છે, ક્રોધ છે, લોભ છે. તો કર્મ ન બાંધવા હોય તો આપણા જીવન ધર્મ ધ્યાનમાં ટકવું હોય તો શું કરવું પડશે ભાઈ? ડર કાઢવો પડશે. કાયોત્સર ધ્યાનમાં પણ ટકાતું નથી. આપણે વાત કરી હતી ને ભાઈ કે સંવત્સરી પ્રતિક્રમણમાં 40 વર્ષના કાવસકમાં એક ઉંદરડી પણ નીકળી આવી હોય, અહીં તો ઓછી હોય પણ તોય કોક વાર દેરાસરમાં ચોખાને બધું હોય ને ભાઈ, તો એના કારણે આવી જાય છે. અને એ ઉંદરડી ખોળામાં આવી ગઈ તો સામાયિકમાં 24 સામાયિકમાં વ્રત લીધા છે સામાયિકમાં, અને પ્રતિક્રમણમાં પાછો 40 વર્ષનો કાયોત્સર ચાલે છે. આ કઈ સંજ્ઞા છે? ભય સંજ્ઞા છે. તો જ્ઞાની કે છે અનાદિકાળથી તું ભયભીત હતો. આ ભાવની અંદર ભય સંજ્ઞાને કારણે આપણે કેટલા નેગેટિવ થોટ્સ કરીએ છીએ ભાઈ. જરાક છીંક આવીને પાછો કોરોના આવી ગયો. અને એ વખતે જે સાયકલ ચાલે, આપણે ખરાબમાં ખરાબ કામ જે કર્યું છે ને ભાઈ, એ ભય સંજ્ઞાથી કર્યું છે. કોરોના આટલા અબજની વસ્તીમાંથી એટલા લાખ લોકોને પણ માર્યા નથી. જેટલા કરોડ માણસો છે, જેટલા અબજ માણસો છે, એટલા લોકોમાંથી કેટલા પર્સન્ટ મરવા વાળા? ને આમ જુઓ ને તો એટલા પર્સન્ટ લોકો તો બીજા દર્દોથી દર વર્ષે મરે જ છે. પણ એક જે માહોલ ઊભો થયો હતો એના કારણે આપણે ભયને કારણે જે કર્મ બાંધ્યા એ વેર ના બાંધ્યા ભાઈ. કેવી રીતે બેન? નૌકાર ગણ્યા ને તો પણ આ ઉપદ્રવ શાંત થાય એ વ્યવહાર શબ્દ નહોતો. જમ્સ બધા મરી જવા જોઈએ. લડ્યા કોની સાથે? બાંધેલા કર્મ સાથે નહીં, કોરોનાના જમ્સ સાથે. અને એના કારણે આપણી નેગેટિવિટીથી આ જેટલા જમ્સ મર્યા છે ને, તમે વિચાર કરજો ભાઈ, આપણી અનુમોદના હતી કે નહીં? હવે એ જીવને આપણા પ્રત્યે પ્રેમ ભાવ આવશે કે વેરભાવ આવશે? જ્યારે આપણું દર્દ ન મટે, કોઈ વાયરસથી, કોઈ રોગથી મૃત્યુ થાય ને, ત્યારે સમજવાનું કાનો પાયો તે આર્ત ધ્યાનને રૌદ્ર ધ્યાનમાં નાખ્યો હતો. એ મરી જાય એવી વિચારણા કરીને એ આપણા શરીરમાં આવે ત્યારે એવો જ ભાવ લઈને કે આ મરવો જ જોઈએ, આ મરવો જ જોઈએ, નહીં તો મહાભયંકર રોગો આવે નહીં. સનતકુમાર ચક્રવર્તીને 16 રોગ આવ્યા હતા, પણ એને શું કર્યું ભાઈ? દરિયા ભયભીત થયા. મારા બાંધેલા છે, ભોગવી લઈશ. અને એ ખુમારીને કારણે જે એનું અનંત વીર્ય પ્રગટ થયું ને પરિણામે એ મહાતપસ્વી બન્યા. જુઓ, આ ઉંમરે એમણે રોગ આવ્યા પછી સંસાર છોડે કે સંસારમાં રહીને સારવાર કરાવે? વિચાર કરજો. પુંડરીક અને કુંડરીક, કુંડરીકે પણ રોગ આવ્યો અને રોગનો ઉપશમ કરવા માટે શ્રાવકોનો વ્યવહાર છે કે એણે એને કીધું કે ગુરુદેવને ભાઈ હતો સગો પુંડરીક, એનો ભાઈ કુંડરીક, એને કીધું ગુરુદેવને મારે ત્યાં મોકલો, રાજ્યમાં હું એની સારવાર વયાવચ કરવાની છૂટ છે, શ્રાવકોને સાધુની સેવા કરવાનો અધિકાર છે. તો એણે ચાતુર્માસ ત્યાં કર્યું ને એની બરાબર એણે સુખ સાતા ઉપજે એવો ઉપચાર પણ કર્યો અને પુંડરીક સાજા થઈ ગયા. એ વખતે પુંડરીકને ધ્યાન આવે છે કે આ પુંડરીક હવે અહીંથી જવાનું નામ નથી લેતા. ચાતુર્માસ પૂર્ણ થયું છે, આરોગ્ય પાછું વિનંતી કરે છે, ગુરુદેવ પધારો, આપનું આરોગ્ય પાછું આવી ગયું છે, સાધનાના માર્ગમાં આપ વિચરણ કરો. ત્યારે પુંડરીક ઈષ્ટનો યોગ
અનિષ્ટનો વિયોગ, રોગની ચિંતા અને ને માત્ર સાતા સીડિયાનો સ્વભાવ, આ બધા અર્થ ધ્યાન ને રૌદ્ર ધ્યાનના એવા તીવ્ર ભાવ આવ્યા ભાઈ કે જેને કારણે એને શું કીધું કે હવે હું સંયમના માર્ગે જવા નથી માંગતો. અને પુંડરીક સગો બે જોડિયા ભાઈ છે, એક સરખા જ દેખાય છે. પુંડરીક શાસન પ્રભાવક છે, એને વિચાર આવે છે કે સમાજમાં ધર્મની હિલના થશે, હાનિ થશે, કે આ મુનિ તો જો સંસારમાં આવી ગયા, એટલે એમ કે છે આ તો શાસનની લાજ જશે. તો કે તને શાસનની બહુ પડી હોય ને, તું દીક્ષા લઈ લે, તારું રાજ્ય મને આપી દે ને મારા ઓઘો તું લઈ લે. પુંડરીકે લઈ લીધો જુઓ, અને પુંડરીક સંસારમાં આવ્યા. શું કર્યું ભાઈ? કેટલા દિવસ? માત્ર 2 દિવસ ભાઈ. કળિયો અને 5 ઇન્દ્રિયોના વિષય એવી આસક્તિથી ભોગવ્યા. કેટલા વર્ષનું? 10,000 વર્ષનું ચારિત્ર હતું ભાઈ. કેટલું પુણ્ય એકઠું થયું હશે. આખી ગંજી હોય રૂની, એમાં એક તણખો પડે તો ભડકો થતા વાર નથી લાગતો. મારા ને તમારા જીવનભરના પુણ્ય કાર્યો, એમાં આર્ત ધ્યાન ને રૌદ્ર ધ્યાનના તણખાઓ આપણા ધર્મ ધ્યાનના પુણ્યના ગંજીને શું કરી નાખી શકે છે? એક પળમાં નષ્ટ કરી શકે છે. તો પરમાત્માના માર્ગમાં આ પુંડરીક આત્માના કલ્યાણને માર્ગે સાધુ બનીને ચાલ્યા, અને કુંડરીકે માત્ર આટલા કલાકના ભોગમાં 5 ઇન્દ્રિયોના ઈષ્ટ મનગમતા ભોગો ભોગવ્યા. કલ્પના કરો, હું ને તમે જેની ઝંખના કરીએ છીએ એ મળ્યું, તેનું પરિણામ શું થશે? આસક્તિ. આસક્તિને પરિણામે એની સાથેનું કનેક્શન એટલું તીવ્ર બનશે, અનુત્તર કામ ભોગ, અનુત્તર નર્ક. હું ને તમે જેને ઝંખીએ છીએ ને, ઈષ્ટનો યોગ અને અનિષ્ટનો વિયોગ, એ આપણને ચાલો ધારો કે આપણી માગણી પ્રમાણે થઈ ગયું, તો આપણે છોડી નહીં શકીએ. આજે નથી તો ઝંખના કરીએ છીએ, આવી ગયું તો ચોંટશું. આપણે બળખાની માખી છીએ બેન, સાકરની માખી છે ને, એ જીવો ધર્માત્મા, ધર્મ ધ્યાનમાં રહેનારા સાકર જેવા સુખ ભોગો ચક્રવર્તીને મળે તો પણ શું કરે? એ ભરત ચક્રવર્તી અરીસા ભુવનમાં કેવળ જ્ઞાન લઈ જાય. અને આપણે આવા તુચ્છ કાળમાં, આવા જેના પાપ પોલાદી અને પુણ્ય તકલાદી, એવા કાળમાં પણ આપણને તો વૈરાગ્ય પણ નથી આવતો. તો ધર્મ ધ્યાનની તો વાત ક્યાં રહી? તો જીવનની અંદર ઝંખનાઓ વચ્ચે આપણે જો ડૂબ્યા રહેશું તો ધર્મ ધ્યાન કરવાનો મોકો નહીં મળે. તો પરમાત્માની આજ્ઞા પ્રમાણે આપણા જીવનની અંદર એટલા બધા પરમાત્માએ દાખલા આપ્યા છે કે ઉદયનો સ્વીકાર એ એકમાત્ર ઉપાય છે. અને એના કારણે રડવું નથી, લડવું નથી, નડવું નથી અને ડરવું નથી. બરાબર? હવે છેલ્લે શું? તો કે પડવું નથી. આ 5 પદ છે નૌકાની જેમ. પડવું નથી. હવે મનુષ્યમાંથી તિર્યંચ કે નર્કમાં જવું પોસાય? અને દેવગતિની ઝંખના ન હોય એ બાય પ્રોડક્ટ છે. જો તું શ્રાવક છો, જો તું સાધુ છો, અને 5મા આરામાં એક ભવમાં, આ જ ભવમાં મોક્ષે નથી જવાતું, તો વચ્ચે શું કરવું પડશે? એક ભવ આવશે, પણ એ ભવ રાષ્ટ્રપતિને ભાઈ અહીંથી ટ્રમ્પને કે ભારતના રાષ્ટ્રપતિને કે વડાપ્રધાનને પ્રવાસ કરવો હોય, તેનો પ્રવાસ ક્યાં થાય? રસ્તામાં $50ની મોટેલમાં એને ઉતારે, રાત રહેવી પડે તો ક્યાં ઉતારે? બેસ્ટ જગાએ. એ મહાવીરના માર્ગનો તું પ્રેસિડેન્ટ છો, સામાયિક છે શ્રાવકપણાની, એમાં કદાચ આપણું આયુષ્યનો બંધ પડે તો ક્યાં ન પડે ભાઈ? દેવગતિ બાય પ્રોડક્ટ છે. તો જીવનની અંદર આપણે નક્કી કરવું છે કે હવે મારે આ ભવમાંથી પડવું નથી. અને પડવા માટેના જેટલા કારણો છે એની અંદરમાં આર્ત ધ્યાન, રૌદ્ર ધ્યાન એ મુખ્ય છે. તો આપણે મનુષ્ય ભવ મેળવ્યા પછી નર્ક કે તિર્યંચમાં જવું નથી. અને એના માટે આપણે શું કરવું પડશે? શ્રાવક વ્રત પૂર્વક ધર્મ ધ્યાનમાં સતત રહેવાનો પુરુષાર્થ આરંભવો પડશે. હવે આપણે પરમાત્માની આજ્ઞા, અપાય, વિભાગ અને લોક સ્વરૂપ, જે ભગવાને 4 અવલંબનો કીધા છે એની વાત કરશું. તો આ પરમાત્માની વાણી છે, સમજતા કે સમજાવતા જીન વાણીથી ઓછું અધિક વિપરીત કાંઈ પણ કહેવાયું હોય તો અરિહંત અનંત સિદ્ધ કેવડી ભગવાન ગુરુદેવો આત્માની સાક્ષી, આપ સૌની સાક્ષી. તત્સમ ઈચ્છામિ
દુકડમ. જય જિનેન્દ્ર. ખૂબ જ સરસ આજનું પ્રવચન હતું. મને તો એમ લાગ્યું કે મારા ઉપર જ હતું, કારણ કે આપણે બધા ઈષ્ટનો સંયોગ જ માંગીએ છીએ અને અનિષ્ટનો વિયોગ, કે કેમ મારું ડાયાબિટીસ વહી જાય, કેમ મારું બીપી ઓછું થઈ જાય, કેમ મારા રોગ વહી જાય. તો એનું આ જે આપણે સતત ચિંતન કરીએ છીએ એનું ખૂબ જ સરસ પૂજ્ય તરલાબેને આપણને સમજાવ્યું. અને કાલે આનું કેમ નિવારણ કરવું, કે આ આપણા આત્માને પરમાત્મા કેમ બનાવવો, એની સીધી સાદી ચાવી આપણને કાલે બતાવશે. ધર્મ ધ્યાન પર જ છે કાલનું બધું. તો ખાસ તમને બધાને ગમ્યું હશે એવી આશા છે. અને તમે તમારા મિત્રોને કે બીજા આઉટ ઓફ ટાઉનના ફ્રેન્ડને પણ તમે આ લિંક મોકલી શકો, તો એ લોકો આમાં જોડાઈ શકે. અને એ સાથે કોઈને જો કોઈ ક્વેશ્ચન હોય તો એ ક્વેશ્ચન પણ આપ પૂછી શકો છો. ઝૂમની ચેટ ઉપર તમે લખી શકો છો. મને કોઈ આવ્યા નથી, પણ અહીંયા જો કોઈ હાજર હોય અને કોઈને કરવા હોય તો વી કેન ઓપન અપ ફોર કપલ ઓફ મિનિટ્સ, જો કોઈને સવાલ હોય તો. રડવું નથી, ડરવું નથી, નડવું નથી, લડવું નથી ને પડવું નથી. આ 5 પદ નૌકારની જેમ આપણા જીવનમાં યાદ રાખશું તો આર્ત ધ્યાન ને રૌદ્ર ધ્યાન અટકશે. અને હવે ઉર્ધ્વગમન કેમ થાય એની વાત પરમાત્માએ બતાવી છે. ઓકે, તો કાલે હવે 7:30 PM અને છેલ્લો દિવસ છે, તો વધારેમાં વધારે લોકો લાભ લેજો અહીંયા આવીને. તો આપણે એક જ્ઞાનીને એક વિવેક પણ કર્યો કહેવાય, વિનય કર્યો કહેવાય. એ પણ એક વૈયાવચ જેવું જ એક ઉત્તમ તપ છે, વિનય. તો લાભ લેજો અહીંયા પર્સનલી બને તો, અને છેવટે ન જ આવી શકાય તો ઝૂમ ઉપર ઓફકોર્સ યુ કેન ટ્યુન ઇન. તો આ સાથે આજનું પ્રવચન આપણે સમાપ્ત કરીએ છીએ અને મંગલાચરણ આપણે અંતિમ મંગલ સંભળાવશે. પરમાત્માની વાણીને સમજતા કે સમજાવતા મારી મંદમતી બુદ્ધિનો અલ્પ ક્ષયોપશમ કે કોઈક સતીને કારણે ચીન વચનથી ઓછું અધિક વિપરીત કંઈ કહેવાયું હોય તો અરિહંત અનંત સિદ્ધ કેવડી ભગવંત ગુરુદેવો આત્માની સાક્ષીએ, આપ સૌની સાક્ષીએ તત્સમ ઈચ્છામી દુક્કડમ. પરમાત્માની ગુરુ ભગવંતની આજ્ઞાથી, ગુરુદેવની આજ્ઞાથી શ્રી શ્રી ચતારી મંગલમ અરિહંતા મંગલમ સીધા મંગલમ સાહુ મંગલમ કેવલી પન્નતો ધમ્મો મંગલમ ચતારી લોગુતમા અરિહંતા લોગુતમા સિદ્ધા લોગુતમા સાહુ લોગુતમા કેવલી પન્નતો ધમ્મો લોગુતમો ચતારી શરણમ પવજ્જામી અરિહંતે શરણમ પવજ્જામી સિદ્ધે શરણમ પવજ્જામી સાહુ શરણમ પવજ્જામી કેવલી પન્નતમ ધમ્મમ શરણમ પવજ્જામી. એ 4 શરણ, 4 મંગલ, 4 ઉત્તમ કરે જે ભવસાગરમાં ન ડૂબે તે સકલ કર્મનો આણે અંત મોક્ષ તણા સુખ લહે અનંત. ભાવધરીને જે ગુણ ગાય તે જીવ તરીને મોક્ષે જાય. સંસારમાં શરણાચાર ઓર શરણ નહીં કોઈ. નર નારી આદરે અક્ષય અવિચલ પદ હોય. અંગૂઠે અમૃત વસે લાભથી તણા ભંડાર. શ્રી ગુરુ ગૌતમ સમરીએ મનવાંછિત ફલદાતાર. ભાવે ભાવના ભાવીએ ભાવે દીજે દાન. ભાવે ધર્મ આરાધીએ ભાવે કેવળ જ્ઞાન. ભાવે જીનવર પૂજીએ ભાવે પદ નિર્વાણ. પ્રભુ ભાવે પદ નિર્વાણ. બોલો ભગવાન મહાવીર સ્વામી કી, જૈન શાસન દેવ કી, સદગુરુ દેવ કી, ચતુર્વિધ તીર્થ કી પ્રણામ. જય જિનેન્દ્ર.